નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રાજકોટના મનપામાં જન્મ મરણ વિભાગમાં જૂની નોંધણીના ડેટામાં સમસ્યાઓ ઊભી થઈ છે. સુધારા સાથેની નોંધણીમાં ખામી આવતા લોકો હેરાન થઈ રહ્યા છે. 1941થી જન્મ મરણની નોંધણી શરૂ થઈ હતી. પહેલા પાલિકા અને પછી મનપામાં થઈ હતી. 2002થી કમ્પ્યુટરમાં નોંધણી શરૂ થઈ હતી. હાલ રાજ્ય સરકારના પોર્ટલ પર કેટલીક ટેકનિકલ સમસ્યાઓ ઊભી થઈ છે. મનપાના અધિકારીઓએ જણાવ્યું છે કે આ સમસ્યાનું જલ્દી નિરાકરણ આવશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. હાલ જે જન્મ મરણની તમામ કામગીરી છે એ ભારત સરકારના આદેશ મુજબ તમામ પ્રકારે ડિજિટાઇઝ થવું જોઈએ અને અરજદારોને ક્યાંય પણ જવું હોય તો એને ડિજિટલ માધ્યમથી પ્રમાણપત્રો મળી રહે એ સેવા હેતુ કેન્દ્ર સરકારે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ નોંધણીની પ્રક્રિયા શરૂ કરેલ છે, જે વેબ બેઝ કામગીરી થાય છે. અને આ ગુજરાત સરકારે ઇનિશિયેટિવ સ્વીકારી અને તારીખ 1 સપ્ટેમ્બર 2025થી આ પોર્ટલનો સ્વીકાર કરેલ છે. આ પોર્ટલ નો રાજકોટ મહાનગરપાલિકાએ પણ સ્વીકાર કરેલો છે અને તેમાં કામગીરી શરૂ કરી દીધી છે. અને 2025 પહેલા જે કામગીરી થતી હતી એ રાજ્ય સરકારના વેબ પોર્ટલ ઈ ઓળખમાં થતું હતું, જેના કરેલા કામગીરીનો ડેટા શિફ્ટિંગની કામગીરી શરૂ છે, જેથી હાલ થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હા, આની રજૂઆત થયેલી છે અને રાજ્ય સરકારના તમામ અધિકારીઓ આની પાછળ કાર્યરત છે અને સત્વરે આ પરિસ્થિતિનો ઉકેલ આવી જશે. તમામ ડેટાબેઝ છે એ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં ટ્રાન્સફર થઈ જશે અને પબ્લિકને અમે એકદમ સત્વરે કામગીરી શરૂ કરી અને પૂર્ણતા કરી દઈશું. કોઈ નિશ્ચિંત રહેજો, પબ્લિકને કોઈ પરેશાની નહીં આવવા દઈએ.